નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત ગઈકાલે તારીખ જાહેર કરી દેવામાં આવી, ત્યારે ભરૂચ જિલ્લામાં 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાનારી છે, જેની માહિતી આપતી પત્રકાર પરિષદ જિલ્લા કલેક્ટરે સંબોધી હતી। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। આગામી 26 એપ્રિલના રોજ જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયત 182 બેઠકો તેમજ 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે મતદાન યોજાનાર છે। જિલ્લા કલેક્ટર ગૌરા મકવાણાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપી હતી। જિલ્લામાં તાલુકા પંચાયતોની બેઠકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે, જેમાં ભરૂચ તાલુકા પંચાયત સૌથી વધુ 30 બેઠકો ધરાવે છે, જ્યારે જંબુસર અને ઝઘડિયા તાલુકા પંચાયતમાં 22 બેઠકો છે। વાગરા તાલુકામાં 18 બેઠકો, હાંસોટમાં 16, અંકલેશ્વર 26, આમોદમાં 16, વાલિયા અને નેત્રંગ તાલુકામાં 16 બેઠકો નક્કી કરવામાં આવી છે। નગરપાલિકાઓ માટે પણ વોર્ડ અને બેઠકોની વિગતો જાહેર કરવામાં આવી છે। ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડ સાથે કુલ 44 બેઠકો રહેશે। અંકલેશ્વર નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 બેઠકો, જંબુસર નગરપાલિકામાં 60 વોર્ડમાં 28 બેઠકો અને આમોદ નગરપાલિકામાં 6 વોર્ડમાં 24 બેઠકો માટે મતદાન યોજાશે। ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત માટે કુલ 1134 અને 4 નગરપાલિકાઓ માટે કુલ 219 મળી કુલ જિલ્લામાં 1353 મતદાન મથકો પર ચૂંટણી યોજાનાર છે, જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં 8,67,518 મતદારો નોંધાયા છે, જેમાં 4,43,966 પુરુષ જ્યારે 4,23,533 સ્ત્રીનો સમાવેશ થાય છે। ત્યારે અન્ય જાતિમાં 19 મતદારો નોંધાયા છે। 4 નગરપાલિકાઓમાં 2,19,004 કુલ મતદારો નોંધાયા છે, જેમાં 1,10,653 પુરુષ અને 1,08,332 સ્ત્રીઓ અને અન્યમાં 19 મતદારો નોંધાયા છે। આ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા પંચાયત માટે 10 ચૂંટણી અધિકારી અને 18 મદદનીશ અધિકારી, તાલુકા પંચાયત માટે 18 અધિકારીઓ અને નગરપાલિકા માટે 4 ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓ રહેશે, જ્યારે સમગ્ર ચૂંટણી માટે 15 નોડલ અધિકારીઓ અને 7,000 થી વધારે કર્મચારીઓ ફરજ બજાવશે। ચૂંટણી જાહેર થતાં જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી તેમજ પ્રચારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે। આપણે સૌ જાણીએ છીએ એમ ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। એટલે ગઈકાલથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ મુજબ ગઈકાલથી એટલે 1/4/2026 થી ચૂંટણીની જાહેરાત થયેલી છે। ચૂંટણીની જે નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય છે, જાહેરનામું હોય છે, એ 6/4/2026 સુધીમાં પ્રસિદ્ધ કરવાનું થાય છે સંબંધિત આરઓ ચૂંટણી અધિકારી દ્વારા। ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2026 અને એ ભરાયેલા ઉમેદવારી પત્રોની જે ચકાસણી કરવાની છે એની તારીખ છે 13/4/2026। જો કોઈ કિસ્સામાં કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની હોય તો એવા કિસ્સામાં ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026 અને જે મતદાનની તારીખ છે એ 26/4/2026 રવિવારના દિવસે એ સવારે 7 વાગ્યાથી શરૂ કરી અને સાંજના 6 વાગ્યા સુધી છે। જો કોઈ કિસ્સામાં પુનઃ મતદાન કરવાનું થાય તો એવા કિસ્સામાં 27/4/2026 ના રોજ પુનઃ મતદાનની તારીખ આપવામાં આવેલી છે અને મતગણતરી જે છે એ 28 એપ્રિલ 2026 ના રોજ છે। એટલે સમગ્ર પ્રક્રિયા 28 તારીખે મતગણતરી સાથે સુનિશ્ચિત કરવાની થાય છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવાની તારીખ 30/4/2026 છે। ભરૂચ જિલ્લાની વાત કરું તો આપણા ત્યાં ભરૂચ જિલ્લા પંચાયત ની ચૂંટણી છે, જેમાં એક જિલ્લા પંચાયત ગણીએ તો 34 સીટ આપણી જિલ્લા પંચાયતની છે, 9 તાલુકા પંચાયતોની 182 સીટ છે અને કુલ 4 નગરપાલિકાઓના 33 વોર્ડ અને એના 132 સભ્યો એની ચૂંટણી યોજવાની થાય છે। જે મતદાન મથકો ભરૂચ જિલ્લામાં છે એની આંકડાકીય વિગતો આપું તો તાલુકા જિલ્લા પંચાયતના મતદાન મથકો 1134 છે, જેમાં મતદારોની સંખ્યા 8,67,518 છે, જ્યારે નગરપાલિકાના મતદાન મથકો કુલ 219 છે, જેમાં મતદારોની સંખ્યા 2,19,004 છે। જિલ્લામાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે ચૂંટણીની સમગ્ર કાર્યવાહીને કરવા માટે। જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 10 જેટલા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી 18 જેટલા નીમવામાં આવ્યા છે। તાલુકા પંચાયતની ચૂંટણી માટે 18 ચૂંટણી અધિકારી અને 18 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે। જ્યારે નગરપાલિકા વિસ્તારની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 4 ચૂંટણી અધિકારી અને 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે। સમગ્ર કામગીરી છે એ સુચારુ રૂપે ચાલે, તમામ જે રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશો છે એનું
સંપૂર્ણપણે પાલન થાય એટલા માટે 15 જેટલા નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે. કુલ આપણા ત્યાં 7,000 થી વધારેનો સ્ટાફ ઉપલબ્ધ છે, જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સારી રીતે પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપશે. એમના પણ ઓર્ડર થઈ ગયા છે. પૂરતા પ્રમાણમાં આપણી પાસે ઈવીએમ્સ અવેલેબલ છે, પૂરતા પ્રમાણમાં ચૂંટણી લક્ષી સાહિત્ય આપણી પાસે અવેલેબલ છે. એટલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પાર પાડવા માટે સમગ્ર ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. ભરૂચના એમજી રોડ ઉપર આવેલી રોયલ કોમ્પ્લેક્સના જર્જરિત ફ્લેટની સાથે સાથે કોન્ટ્રાક્ટર દ્વારા દુકાનોને પણ તોડી નાખતા દુકાનદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર રીતે દુકાનો તોડી પાડનાર સામે પગલાં ભરવા અને વળતરની માંગણી કરી હતી. ભરૂચના વોર્ડ નંબર 8માં આવેલ રોયલ કોમ્પ્લેક્સનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હોવાના કારણે નગરપાલિકા દ્વારા તેને ઉતારવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, પરંતુ દુકાનદારોનો આક્ષેપ છે કે માત્ર જર્જરિત ભાગ દૂર કરવાનો હુકમ હોવા છતાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોમર્શિયલ દુકાનોને પણ કોઈ નોટિસ આપ્યા વગર તોડી પાડવામાં આવી છે. ખાસ કરીને રજાના દિવસનો લાભ લઈને કોન્ટ્રાક્ટર દ્વારા દુકાનોની જમીનદોસ્ત કરવામાં આવી હોવાનું દુકાનદારોનું કહેવું છે, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. દુકાનદારોનું કહેવું છે કે તેમની દુકાનો જર્જરિત ન હતી છતાં દોડકામ કરવામાં આવ્યું, જે અન્યાયપૂર્ણ છે. દુકાનદારોની માંગ છે કે જર્જરિત ઇમારતનો ઉપરનો ભાગ ઉતારવામાં આવે અને તેમની દુકાનોને નુકસાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે. હાલ આ મામલો ગરમાયો છે અને દુકાનદારો ન્યાય માટે તંત્ર પાસે રાહ જોઈ રહ્યા છે. આજ તારીખ 2/4/2026 અને ગુરુવારના રોજ ભરૂચની ભારતી ટોકીજ પાસે આવેલ રજનીગંધા એપાર્ટમેન્ટ જેનો રોયલ કોમ્પ્લેક્સ, આ રોયલ કોમ્પ્લેક્સમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ઉપરના જે રેસિડેન્શિયલ ફ્લેટ હતા જે જર્જરિત થતા જેને ઉતારવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી. છેલ્લા ઘણા સમયથી જે કોન્ટ્રાક્ટરના ટેન્ડર મળેલું તે એના માણસો મૂકી અને એપાર્ટમેન્ટના ઉપરના માળો ઉતારવાની શરૂઆત કરેલી, પરંતુ 2 દિવસ પહેલા ભરૂચ નગરપાલિકાએ કોઈ પણ જાતની દુકાનદારોને નોટિસ કે આગોતરા આયોજન વગર એમને અંધારામાં રાખીને જે ગરીબ મજલૂમ અને બેસહારા લોકો જાતે રોજીરોટી કમાતા હતા એ લોકોની દુકાનો પર કોઈના પ્રેશરમાં આવીને આ આગળની જે 4 જેટલી દુકાનો હતી જેની એક એક દુકાનની કિંમત આજના માર્કેટ જોતા 50-60 લાખ રૂપિયાની એક દુકાનની કિંમત થઈ, એ દુકાનો નોટિસ આપ્યા વગર કાયદો હાથમાં લઈને આ ગરીબ અને મજદૂર લોકોની દુકાનો પર જેસીબી ફેરવી દીધું. જ્યારે દુકાન તે દિવસે રજાના દિવસે દુકાનદારોને ખબર પડતા દુકાનદારોએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું. અમારી એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલી રીતે ગેરકાયદેસર રીતે જે આ 4 દુકાનો તોડી એની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ ભરૂચના ગરીબ લાચાર લોકો છે. તમે જો આમાં જેટલી મા બહેનો આવેલી છે, આ બિચારી અમુક વિધવા ઓરતો છે જેમની રોજીરોટી આ દુકાનો પર ચાલતી હતી, અને ભરૂચ નગરપાલિકાએ અને આ કોન્ટ્રાક્ટરે કાયદો હાથમાં લઈને જે આ ગરીબ લોકોની 4 જેટલી દુકાનો તોડી એને તો અમને સખત વાંધો છે. એ બાબતે આજે અમે તમામ દુકાનદારોને લઈને એમની પડખે ઉભા રહેવા માટે આજે અમે ભરૂચના કલેક્ટર શ્રી સાહેબને મળીશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. માંગ કરીશું કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલ રીતે આ દુકાનો તોડી એની સામે ફોજદારી કાર્યવાહી થાય અને જે દુકાનો તોડેલી છે એને ફરી બનાવી આપવામાં આવે, એની સંપૂર્ણ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની અને નગરપાલિકાની છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આ તમામ દુકાનદારોને લઈને અને આ મા બહેનોને લઈ અને કોર્ટના દ્વાર ખખડાવીશું. અમને જો ન્યાય નહીં મળે તો આગામીના દિવસોની અંદર ચોક્કસ આ તમામ ફેમિલી મેમ્બરો લઈને અમારે ગુજરાત વિધાનસભાના ગેટ પર ના જવું પડે. અમને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસેથી આશા અને અપેક્ષા છે કે આ લોકોને ન્યાય મળશે અને જસ્ટિસ મળશે અને ગુનેગાર જે લોકોએ ખોટી રીતે દુકાનો એની સામે કાયદેસરની કાર્યવાહી કરી એવી અમારી માંગ છે. હાંસોટ તાલુકાના પંડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. ફેક્ટરી દ્વારા શેરડીના પ્રતિ ટન 3,421 રૂપિયાનો ભાવ આજે ચેરમેન ઈશ્વરસિંહ પટેલે જાહેર કર્યો હતો. ભરૂચના હાંસોટ સ્થિત પંડવાઈ શુગર ફેક્ટરી દ્વારા શેરડીના નવા ખરીદી ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ફેક્ટરીએ પ્રતિ ટન શેરડીનો ભાવ ₹3421 નક્કી કર્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ ₹421નો વધારો દર્શાવે છે. આ વધારાને કારણે ખેડૂતોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યકક્ષાના મંત્રી અને ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠકમાં વાઇસ ચેરમેન અનિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ તેમજ અન્ય ડિરેક્ટરો હાજર રહ્યા હતા. આ વર્ષે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડ્યો, ખાસ કરીને ભૂંડના ત્રાસ અને
ખેડૂતોના ડાંગરના પાક તરફ વળતા શેરડીનું ઉત્પાદન અને ફેક્ટરીમાં પિલાણ ઓછું નોંધાયું હતું. તેમ છતાં ફેક્ટરી દ્વારા વધારેલા ભાવ ખેડૂતોને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાઇટ ઈશ્વર પટેલ. સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે વધારેલા ભાવથી તેમની આવકમાં સુધારો થશે અને આગામી સિઝનમાં શેરડીના વાવેતર તરફ ફરી વળવાની શક્યતા વધી શકે છે. પંડ્રાઈ સુગર ફેક્ટરી જે અંકલેશ્વર હાસોટવા ખાતે આવેલી છે તેમણે ગત વર્ષ કરતા 400 રૂપિયા વધારે 3421 રૂપિયા જેવો પોષક ભાવ પાડ્યો છે અને હાસોટ, અંકલેશ્વર, વાલિયા, મંગરોળ અને ઓલપાડના ખેડૂતોમાં ખુશીની માહોલ છે અને ખેડૂતો વતી હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ એટલે કે પંડર સુગર ખાતે ભાવો આજે જાહેર કર્યા છે. એમાં અમારા તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બરો, ડિરેક્ટરશ્રીઓ, અમારા એમડી શ્રી અને એકાઉન્ટન્ટશ્રી સાથે રહીને મિટિંગ અંદરના ભાવ નક્કી કર્યા છે. એમાં ગત વર્ષે અમારા 3001 રૂપિયા ભાવ પાડ્યો હતો. ચાલુ વર્ષની સરખામણીએ 3421 રૂપિયાનો ભાવ અમે આપ્યો છે. જે ભાવ વધારો ગત વર્ષ કરતા 421 રૂપિયાનો વધારો ગત વર્ષ કરતા આપ્યો છે. ચાલુ વર્ષની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં લોકો ડાંગરની ખેતી તરફ વળવાને કારણે અને ભૂંડના ત્રાસને કારણે શેરડીનો ક્રોપ ઓછો થયો છે. જે સુગર ખેતીની જે કેપેસિટી છે જે 6 લાખથી પ્લસ જે પિલાણ થઈ શકે છે, જેને લઈને આ વખતે આ ભૂંડના ત્રાસને અને એને લઈને આ વખતે 4,88,000નું પિલાણ થયું છે. અને એને લઈને જો કદાચ વધારે પિલાણ થયું હોત તો આના કરતાં પછી 100 રૂપિયા આપણે ભાવ વધારે આપી શક્યા હોત જો 1 લાખ ટન જો વધારે પિલાણ હોત તો. ત્યારે ખેડૂતોને પણ ખાતાના ભાવો, અન્ય મજૂરી ખર્ચ વધવાને કારણે આ વખતે ખેડૂતોને પણ ચિંતા કરીને એને પોષણ ભાવ મળે એને લઈને આ વખતે 3421 ભાવ પાડ્યો છે. સાથે 30 રૂપિયાની કપાત પણ રાખી છે, તેથી કરીને કલ્યાણ ફંડમાં એમાં પણ એ પૈસા આપી શકાય. ત્યારે હું તમામ સભાસદોને હું ખૂબ આભાર માનું છું કે આ પોષણ ભાવો આપ સૌને આપ્યા છે. ત્યારે આપ સૌ શેરડીની ખેતી પણ હવેથી શરૂ કરીએ, જેથી કરીને સુગર ખેતીની પણ શેરડી મળી રહે અને આપ સૌ લોકોને આ સુગર ખેતીની પણ આપણે આવનાર દિવસોમાં સૌથી સસ્તી ચલાવી શકીએ એ પ્રકારે આપ સૌને વિનંતી કરું છું. અંકલેશ્વર શહેરના આઇકોનિક રોડોના કામમાં હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આશરે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા સુધી સૂચિત આઇકોનિક માર્ગ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. માર્ગની બંને બાજુ ફૂટપાથ બનાવવાની કામગીરી દરમિયાન પુરાણ માટે જરૂરી રબલ અને ગ્રેટ ડસ્ટના બદલે અગાઉ તોડવામાં આવેલ ડામર રોડના કચરાનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વિપક્ષી સદસ્યના જણાવ્યા મુજબ ફૂટપાથના પાયા મજબૂત બનાવવા માટે નિયમ મુજબ ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ તૂટેલા ડામર રોડના મટીરીયલનો ઉપયોગ થવાથી કામગીરીનું ટકાઉપણું અંગે શંકા ઉભી થઈ રહી છે. પાલિકાના કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતથી હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાનો પણ આરોપ મૂક્યો છે. વિસ્તારમાં વેપારીઓ તથા નાગરિકોને મુશ્કેલી પડી શકે તેવી શક્યતા દર્શાવી આયોજનમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે. વિપક્ષ દ્વારા સમગ્ર કામની તકનીકી તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ પાલિકા તંત્ર તરફથી આક્ષેપોને લઈને સત્તાવાર પ્રતિક્રિયા મળવાની રાહ જોવાઈ રહી છે. તમે આવ્યા શૂટિંગ લઈને, ત્યાર પછી મને ખબર પડી આના પહેલાં પણ કેટલાક પત્રકાર મિત્રોનો ફોન આવી ગયો હતો. મેં સાઇટ વિઝિટ કરી અને સાઇટની ઉપર 5.5 કરોડ રૂપિયાનો આઇકોનિક રોડ છે અને એની ઉપર ભ્રષ્ટાચાર રૂપી આ લોકો જે આગલી વખતે જે રોડને કટિંગ કરીને જે મટીરિયલ નાખ્યું હતું તે અને માટી, પથરા, પ્લાસ્ટિક એ બધું ભરીને કોન્ટ્રાક્ટરે ભરી દીધું છે. ખરેખર તો આની અંદર જવાબદારી પીએમસીબી અને સિટી સિવિલ એન્જિનિયરની બેની જવાબદારી ઊભી થાય. સીઓને આની અંદર કંઈ લેવા દેવા નહીં, કેમ કે સીઓ તો 2 જગ્યાએ વહેંચાયેલા છે અને સીઓ એ વહીવટકર્તા તરીકે છે એ કંઈ સાઇડની ઉપર જવા નહીં માગે, કેમ કે સાઇડ પર જાય તો બીજું રહી જાય. અમને આરસીએમના કેટલા ચાર્જો છે, બીજી કેટલીક મિટિંગો હમણાં ચૂંટણીલક્ષી ચાલે છે. હવે આની અંદર તો ખરેખર તો પીએમસી જ્યારે ફી લે છે તો પીએમસીએ ધ્યાન આપવું જોઈએ અને કોન્ટ્રાક્ટર આવું મટીરિયલ નહીં વાપરવું જોઈએ. ખરેખર આવું આ લોકો ફૂટપાથ આગલું ભરી દીધું છે અને એ ગેરકાયદેસર છે, ભ્રષ્ટાચાર છે, 100%નો ભ્રષ્ટાચાર છે. એ તો તમે વિડીયો લઈને આવ્યા છે એમાં દેખાય જ છે કે પેલું મટીરિયલ ભરેલું છે. જ્યારે ફ્રેશ મટીરિયલના પૈસા નગરપાલિકા ચૂકવતી હોય તો આ લોકોએ કામગીરી કઈ કરવી જોઈએ? ફ્રેશ મટીરિયલથી જ કરવી જોઈએ નહીં.
એવું થોડું જ કચરો લાવીને મૂકી દેવાનું, ખાલી દેખાવા માટેના ખાડા ખોદવાના, દેખાવા માટેનું કટિંગ કરવાનું. હવે આની ઉપર એક યક્ષ પ્રશ્ન એ ઊભો થાય છે કે ખરેખર શું આ લોકોએ જે નિયત કરેલું ખોદકામ કર્યું છે? 5.5 કરોડનો આઇકોનિક રોડ અહીંથી ભરૂચી નાકા સુધી લઈ જવો કે ભરૂચી નાકાથી આગળ, કે જેની અંદર જો તમે આઇકોનિક રોડ કાઢવા જાઓ તો 3 રસ્તા સર્કલથી તમે જમણી બાજુ વળો તો ક્યાં બનાવશો ફૂટપાથ? આ ગાડીઓનું પાર્કિંગ ક્યાં રહેશે? આ એક સવાલ ઊભો થાય. કેટલીક જગ્યાએ તો ખાલી 2 ફૂટ મળે છે. વરસાદી પાણીનો કાંસ છે તો વરસાદી પાણીના કાંસની ઉપર લઈને માર્કેટની યાર્ડ તરફ કે એ બાજુથી દબાઈને ફૂટપાથ બનાવો તમે, તો ગાડીઓનું પાર્કિંગ પણ રહે. કોઈ પણ વ્યક્તિ, આજે તમે હોય, પોલીસવાળા હોય કે કોઈ પણ અધિકારી હોય, તો એક વસ્તુ લેવા માટે 1-2 મિનિટ જો સ્ટે થયા હોય તો ગાડી ક્યાં ઊભી રાખવી? પાછળ તો લાઈન લાગી જશે. અને આ જ પરિસ્થિતિ આ શહેરની થવાની છે. રૂપિયા ખાવાની લાઈમાં આ જે ધંધા કરેલા છે એ ખોટા છે. અને અમે તો ભ્રષ્ટાચારને ઉજાગર કરેલ છે. પહેલાં પણ જે પ્રમુખશ્રીને ભ્રષ્ટાચાર વિશે અમે વાત કરી હતી. હવે જો વોર્ડના સભ્યો કે શહેરના સભ્યો ના સમજે આ ભ્રષ્ટાચારને તો પછી કંઈ વાંધો નહીં, અમને જ પારકી પંચાયત કરવાની આદત છે એવું સમજી લો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર પંથકમાં કોમર્શિયલ ગેસ વોટરોની અછત ઊભી થતા હોટલો સહિત ફરસાણ અને મીઠાઈના વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલ તો લાકડા અને કોલસાની સગડીનો ઉપયોગ કરવા મજબૂર થયા છે. પ્રવર્તમાન ગેસ અછતની પરિસ્થિતિ વચ્ચે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન થતા ખાદ્ય ચીજવસ્તુઓ બનાવતા વેપારી વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ફરસાણ, મીઠાઈ તેમજ વિવિધ ખાદ્ય સામગ્રીઓ તૈયાર કરતા નાના અને મધ્યમ વેપારીઓ માટે રોજિંદો વ્યવસાય જાળવવો મુશ્કેલ બન્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવવા માટે ગેસ એજન્સીઓના ચક્કર કાપવા જતા પૂરતો જથ્થો મળતો નથી. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ કાળા બજારમાં અંદાજે ₹5,000 સુધી પહોંચ્યો હોવાનો વેપારીઓ આક્ષેપ કર્યો છે. ગેસ આધારિત વ્યવસાય ચલાવતા નાના વેપારીઓ માટે આ સ્થિતિ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહી છે. વેપારીઓએ જિલ્લા પુરવઠા વિભાગ સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું નિયમિત વિતરણ સુનિશ્ચિત કરવું, કાળાબજારી પર કડક કાર્યવાહી કરવી તેમજ નાના વેપારીઓને સરળતાથી ગેસ ઉપલબ્ધ કરાવવો જરૂરી હોવાનું વેપારી વર્ગ જણાવે છે. હાલમાં વેપારી વર્ગ તંત્ર તરફથી તાત્કાલિક હસ્તક્ષેપની રાહ જોઈ રહ્યો છે. આજ રોજ આપના ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મારી ભરૂચ જિલ્લાના
પુરવઠા વિભાગને અને અંકલેશ્વર તાલુકાના પુરવઠા વિભાગને નમ્ર નિવેદન સાથે એક અમે અપીલ કરીએ છીએ કે અમારા જેવા નાના ધંધાકર્તાઓને જે અમે કોમર્શિયલ ગેસ બોટલ વાપરીએ છીએ તે બોટલોની સપ્લાય થયા પછી આજ દિન સુધી અમને મળી નથી. અમે ભરૂચ સપ્લાય ઓફિસર શ્રીને એપ્લિકેશન પણ બે ત્રણ દિવસ પહેલા આપી છે અને એમાં અમને જે નિયમ મુજબ કોટા ફળવાતો હોય તો અમે એના માટે એ લોકોએ સત્વરે કાર્યવાહી કરવી, કેમ કે આ ગેસ લાઈન અમારા ત્યાં છે નહીં અને ભાડાની દુકાન હોય, અમારે ગેસ બોટલથી કોમર્શિયલ ગેસ બોટલોથી કામ કરવાનું હોય, જે બંધ થવાથી અમારા ધંધા પર તેમજ અમારા આર્થિક બાબતે અમને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમારા કર્મચારીઓને પણ બહુ તકલીફ પડે છે. અમે હાલમાં લાકડા અને કોલસા પર અમારો માલ બનાવીએ છીએ અને કેટલોક માલ અમે આ ગેસની સપ્લાય ન હોવાને કારણે બનાવી શકતા નથી, જે અમારું આર્થિક નુકસાન છે. તો મારી નમ્ર અરજ કલેક્ટર સાહેબ શ્રીને છે, અંકલેશ્વર એસડીએમ સાહેબને પણ છે કે એવો હસ્તક્ષેપ કરીને જેમ બને તેમ જલ્દી કોમર્શિયલ ગેસ ઉપભોક્તાઓને જરૂરી મદદ કરી અને સત્વરે સપ્લાય મળે એવી કાર્યવાહી કરે. અંકલેશ્વર શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાં આજે ઠેર ઠેર હનુમાન મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નોગાવા નજીક આવેલા આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક ગણાતું શ્રી નાગતીર્થ રોકડે હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ સાથે રામજી મંદિરના બીજા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિશેષ પૂજા અર્ચના, મહાયજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન થયું. સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિર પટાંગણમાં લોક ડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. પુનગામ નજીક આવેલા લાખા હનુમાનજી મંદિરે પણ હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. મંદિર પરિસરમાં જય બજરંગબલીના જયઘોષ સાથે ભક્તોની ભારે ઉપસ્થિતિ જોવા મળી. હનુમાન ચાલીસા પાઠ, ભજન સંધ્યા, મહાયજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર શહેરમાં આવેલ ચોટા બજારના પૌરાણિક હનુમાનજી મંદિર તેમજ હાંસોલ રોડ ઉપર આવેલ સ્થિત પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિરે પણ હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. પૂજા પાઠ બાદ મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી. હનુમાન જયંતિના પાવન અવસરે સમગ્ર અંકલેશ્વર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને મંદિરો જય શ્રી રામ તથા જય બજરંગબલીના નાદથી ગુંજી ઉઠ્યા હતા. बोलिए श्री रामचंद्र भगवान की, बोलिए लाखा हनुमान दादा की। आज भरूच जिला अंकलेश्वर तालुका पुनगांव गांव में श्री लाखा हनुमान दादा का भव्य और प्राचीन और पौराणिक मंदिर है। यहाँ पे हर हनुमान जयंती के उपलक्ष्य में बहुत बड़ा यज्ञ अनुष्ठान होता है और ये दादा का जो मंदिर है बंजारे युग का है। बंजारे के द्वारा दादा का प्रादुर्भाव हुआ है। इस स्थान पे जो कोई व्यक्ति आता है दादा के सानिध्य प्राप्त करके अपने जीवन को धन्य प्राप्त करता है। लाखा बंजारा के द्वारा बनाया हुआ ये यहाँ प्राचीन एक कुआं है जिसका दर्शन मात्र से, जिसके जल का सेवन करने से मनुष्य की हर तरह की कष्ट और बीमारियां दूर हो जाती है। तो मैं भरूच जिला के तमाम भक्तों से, अंकलेश्वर तालुका के तमाम भक्तों से, गांव से पधारे हुए सभी भक्तों से मेरा नम्र निवेदन है कि आज हनुमान जयंती के शुभ अवसर पे आप लोग लाखा हनुमान दादा के मंदिर पधारे, उनका दर्शन करके कृपा पात्र बने और अपने जीवन को धन्य बनाए। जय सिया राम। અંકલેશ્વર જીઆઈડીસીની ગોલ્ડન પોઈન્ટ ચોકડી ખાતે માહિતી પ્રસારિત કરતી એલઈડી ડિસ્પ્લે સ્ક્રીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ ખાતે આધુનિક એલઈડી ડિસ્પ્લે સ્ક્રીનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. ઉદ્યોગ વિસ્તારને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ ડિજિટલ કમિટીના ચેરમેન યોગેશ પટેલ તેમજ ઉદ્યોગ અગ્રણીઓ હસમુખ દુધાત, અશોક ચોવટિયા, વાલમજી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન મારફતે જરૂરી માહિતી, જાહેર સૂચનાઓ તથા વિવિધ જાહેરાતો ઉદ્યોગકારો અને નાગરિકો સુધી ઝડપી અને સરળ રીતે પહોંચાડી શકાશે. સાથે જ આ પહેલથી જીઆઈડીસી વિસ્તારની શોભામાં વધારો થવા સાથે ડિજિટલ સુવિધાઓ વધુ મજબૂત બનશે. ઉલ્લેખનીય છે કે આવનાર સમયમાં સરદાર પાર્ક વિસ્તારમાં પણ આવી આધુનિક એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ એલઈડી ની જ્યારે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે
લગભગ આજથી 12 થી 13 વર્ષ પહેલા હું અને અત્યારે મારા મિત્ર ઉપસ્થિત આ દુનિયામાં નથી એવા જયેશભાઈને યાદ કરું છું. અમે નવરાત્રિમાં બેઠા હોઈએ ત્યારે અમે ચર્ચા કરતા હોઈએ કે આપણે કંઈક કરવું. તો આવી એલઈડીનો વિચાર ત્યારે અમે બે વિચારેલું કે આજથી 12 વર્ષ પહેલા કે જેથી કરીને સુશોભન બી વધે, નોટિફાઈડમાં ઇન્કમ બી થાય. તો આજે જે એલઈડી આપણે અહીંયા લોકાર્પણ કરી છે એ હું મારા પરમ મિત્ર સ્વર્ગસ્થ જયેશભાઈને ડેડિકેટ કરું છું. બીજું, આ એલઈડીમાં એસોસિએશન જીઆઈડીસી નોટિફાઈડનો બી એટલો જ ફાળો છે. સંયુક્ત ઉપક્રમે આ એલઈડીનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ભાઈ શ્રી યોગેશે જેમ કીધું એમ તમામ ઇન્કમ કોઈ સારા પ્રોજેક્ટમાં વપરાશે, નોટિફાઈડના સહિયારાથી થશે અને લગભગ 1 વર્ષની અંદર આ એલઈડી ફ્રી થઈ જશે. આવી જ બીજી એલઈડી ટૂંક સમયમાં સરદાર પાર્ક પર લાગવા જઈ રહી છે. તો અત્યારે વધુ માહિતી આટલી જ છે મારી પાસે. ભરૂચના કસબ વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિના પગલે 21 ફૂટ લાંબી બુંદીની ગદા જોવા લોકો ઉમટ્યા હતા. ભરૂચના કસક વિસ્તારમાં આવેલા પૌરાણિક રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો. ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની રહી અનોખી બુંદી ગદા, જે હનુમાનજીને અતિ પ્રિય માનવામાં આવે છે. આશરે 21 ફૂટ લંબાઈ અને 21 ફૂટ પહોળી ધરાવતી આ વિશાળ બુંદી ગદા ખાસ કરીને તૈયાર કરવામાં આવી. ભવ્યતા અને આધ્યાત્મિક ભાવનાનો સંગમ કરતી આ ગદાએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું. મંદિર પરિસરમાં ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું. જય શ્રી રામ અને હનુમાનજીના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. ભક્તોએ પ્રસારિત પ્રસાદનો પણ લાભ લીધો અને ઉત્સવમાં ઉત્સાહભેર જોડાયા. ભરૂચના જડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભગવાન હનુમાનજીની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વરમાં પાવન સલીલામાં નર્મદા નદીના તટ પર આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર હનુમાનજી દાદાના આજે પ્રાગટ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. આ સંદર્ભે સવારે 9 કલાકે પૂજન અર્ચન અને બપોરે 12 વાગે મહાઆરતી યોજાઈ. મહાપૂજન અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું. સાથે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યા. મંદિર પરિસરની પણ સજાવટ કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા. મારું નામ નયનેશ મહારાજ. આજે નીલકંઠ મંદિર જાડેશ્વર ખાતે આજે હનુમાનજી પ્રાગટ્ય દિવસ હોવાથી ભગવાનની વિશેષ પૂજા તેમજ ભોગ ધરવામાં આવ્યો છે. તેમજ મંદિરને શણગારવામાં આવી છે અને પૂજાનો અભિષેક ભગવાનને કર્યો છે અને બધું આમ સારી રીતે પૂજા કરી છે. ભરૂચ જિલ્લામાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાનું પ્રશાસન અને સહાય સંસ્થાના સહયોગથી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી એક મહિલાનું પ્રશાસન અને સહાય સંસ્થાઓના સહયોગથી પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. 24 માર્ચ 26ના રોજ સાંજે 181 મહિલા અભિયાન હેલ્પલાઇન પર મળેલી ફરિયાદના આધારે પીડિત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિને સાસુએ મારકુટ કરીને તેને ઘરેથી કાઢી મૂકી હતી. પિયર પક્ષમાં પણ કોઈ સહારો ન હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. સેન્ટર ખાતે મહિલાને તાત્કાલિક આશ્રય અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ ફરીથી પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી. સખી સેન્ટરની ટીમે ત્વરિત કાર્યવાહી કરી. ટીમે મહિલાને ઝઘડિયા તાલુકાના ગામ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડી. સ્થળ પર પહોંચી ટીમે મહિલાના પરિવારજનો સાથે ચર્ચા કરી. ગામના સરપંચ અને ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીએલવીના સહયોગથી પતિ અને સાસુ સાથે સમાધાન કરાવવામાં આવ્યું. બંને પક્ષ વચ્ચે સમજૂતી થતા મહિલાનું સફળતાપૂર્વક પુનઃસ્થાપન થયું છે. 25/3/2026ના રોજ 181 દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે બેનને લાવેલા. ત્યારબાદ તેમની સાથે કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલું કે તેમના પતિ અને સાસરી પક્ષવાળા શારીરિક અને માનસિક હિંસા આપે છે. ત્યારબાદ 6 દિવસના કાઉન્સેલિંગ દરમિયાન એમના પતિ અને સાસરી પક્ષ સાથે ટેલિફોનિક વાતચીત કરીને બેનને ગુંડા ગામમાં ઉમરલામાં તેમને સરપંચની મદદથી તેમનું પુનઃસ્થાપન કરેલું. થેન્ક યુ. અંકલેશ્વરમાં દક્ષિણ ભારતીય સમાજ દ્વારા ભગવાન કાર્તિકેય અને દેવસેનાના લગ્ન ઉત્સવની પરંપરાગત પગોની ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં વસવાટ કરતા દક્ષિણ ભારતીય સમુદાય દ્વારા ભગવાન કાર્તિકેય અને દેવસેનાના પવિત્ર લગ્નોત્સવ નિમિત્તે પંગુની ઉત્તરમ પર્વની ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરવામાં આવી. તમિલ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ ધરાવતા પંગુની ઉત્તરમ પૂનમના દિવસે ભગવાન કાર્તિકેયના દેવસેના સાથેના દિવ્ય વિવાહને સ્મરણ કરી મંદિરોમાં વિશેષ પૂજા, શોભાયાત્રા અને ધાર્મિક વિધિઓ યોજવાની પરંપરા છે. આ પ્રસંગે અંકલેશ્વરના તમિલ સમાજના ભક્તોએ પણ ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પોતાની માનતા પૂર્ણ થતા અનેક ભક્તોએ પરંપરાગત વેશભૂષામાં ગાલમાં સળિયા કૂચી ધાર્મિક પદયાત્રા યોજી ભગવાન કાર્તિકેયની
ભગવાનની આરાધના કરી. ભજન, પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો. ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહી ભગવાન કાર્તિકેયના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. બધા નમસ્કાર છે. આ જે પંગુની ઉત્સવ છે એ કાર્તિક ભગવાનનો લગ્ન દિવસ છે. એ અમે દર વર્ષે માર્ચમાં કોઈ બી તારીખે એમ છેલ્લી તારીખે આવે. વર્ષે આમાં 48 વર્ષનું આયુ ચાલે છે. આ જે મંદિરનો ઉત્સવ છે એ રેલવે ગોદી અને રેલવે ગોદી બાજુમાં જે આરપીએફનું ઓફિસની પછાડી આ કાર્તિક ભગવાનનું મંદિર છે. આ હરેક વર્ષે અમે ઉજવીએ છીએ આનું. બીજું કંઈ જવાબ પૂછે તમારે કંઈ કેમ ઉજવવામાં આવે? એ કાર્તિક સ્વામીનો એ લગ્ન દિવસ છે, એનું અમે ઉજવવામાં આવે છે વર્ષે. આ સાઉથ તમિલનાડુ, સાઉથ ઇન્ડિયનનું એક ફેસ્ટિવલ છે. ક્યાંથી ક્યાં લઈ જવાય છે? આયુ આપણે જે ગોલ્ડન બ્રિજ આંબેબારથી આપણે રેલવે ગોદી મંદિર, આપણે દુર્ગા મંદિર છે ત્યાં સુધી અમે લઈ જઈએ છીએ. નર્મદા કેમ લઈ જાય? નર્મદા એ લઈ જવામાં આવે છે તો નર્મદા નદી પરથી આ ઉત્સવ અમે કરીએ છીએ. જે કાર્તિક ભગવાનનું જે ઉત્સવ છે નદીની બાજુમાંથી અમે કરીએ છીએ. આ ઉત્સવ કરવાથી શું લાભ છે? લાભ છે એટલે કેવું છે, બધાનો મન્નત છે આવું. આ જે આમના મન્નત હોય, આમના જે કઈ મન્નત હોય, આમનું કઈ એમ એ લોકોનું કુટુંબનું મન્નત હોય, એમનું મન્નત પૂરી થઈ જાય એટલે આવું બધું ઉત્સવ કરવામાં આવે છે. હા, એ મન્નત કહેવાય ને. એ મન્નત જેનું થઈ જાય ને, બાધા કરે ને, એનું જે બાધા પૂરી થઈ જાય એટલે આવું સળિયા નાખવામાં આવે છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.